6 મહિના પૂર્વે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડીને અંદાજે 130 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ અબ્દુલ રજાક ગુલામ રસૂલ કુરેશી, શાહિદ અબ્દુલ રશીદ કુરેશી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પોલીસે ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી. રૂપિયા 1.13 લાખની વધુનો મુદ્દેમાલ જપ્ત કરાયો હતો. પોલીસે તે સમયે 22,100ની કિંમતનું ગૌમાંસ, ગૌહત્યા કરવા માટે ઉપયોગમાં લેવાતા તીક્ષ્ણ હથિયારો, રૂપિયા 1,000ની કિંમતનો વજન કાંટો, ગુનામાં વપરાયેલી એક ઓટો રિક્ષા, મોપેડ બાઇક અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 1,13,600નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કસબાતી વિસ્તારમાં રહેતો આસિફ ઇકબાલ ઉર્ફે મિતનુ રશીદ કાદર મલેક પણ આ કાળા કારોબારમાં સંડોવાયેલો હતો અને દરોડા વખતથી જ નાસ્તો ફરતો હતો. અંકલેશ્વર પોલીસને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ વોન્ટેડ આરોપી વિસ્તારમાં આવ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવીને આસિફ ઇકબાલ ઉર્ફે મિન્નુને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.